ઓનલાઈન શોપિંગ વેબસાઇટ એમેઝોન સતત ભારતીય લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે। પહેલા ભારતીય રાષ્ટ્રધ્વજને પગલુછણિયા તરીકે વેચાણમાં મૂક્યા બાદ હવે એમેઝોને મહાત્મા ગાંધીની તસવીરવાળા ચપ્પલનું ઓનલાઈન વેચાણ શરૂ કરી દીધું છે, જેના કારણે ભારતીય લોકોને ચિંતિત બન્યા છે અને એમેઝોન પર કાર્યવાહી કરવાની વાત કરી છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન। ઓનલાઈન શોપિંગ વેબસાઇટ એમેઝોને કર્યું અપમાન। બાપુની તસવીર સાથેના ચપ્પલ ઓનલાઈન વેચાણમાં મૂક્યા। એમેઝોનની કરતૂતથી લોકોની ભાવનાઓને પહોંચી ઠેસ। એમેઝોન પર પ્રતિબંધ મૂકવાની કરી વાત। ઓનલાઈન શોપિંગ વેબસાઇટ એમેઝોન ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે, કેમ કે એમેઝોને તેની વેબસાઇટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીરવાળા ચપ્પલને વેચાણમાં મૂક્યા છે, જે ચપ્પલમાં સ્પષ્ટ રીતે મહાત્મા ગાંધીની તસવીર દેખાય છે। એમેઝોને ગાંધી ફ્લિપ ફ્લોપ્સ નામના ચપ્પલની કિંમત $16.55 રાખી છે, ત્યારે એમેઝોન દ્વારા મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવતા એમેઝોન પર કાર્યવાહીની માંગ ઉઠી છે। होता कि आपकी मीडिया कोई एमएलए कोई एमपी बीजेपी का कुछ कह दें तो उसको तोड़ मरोड़ के इतनी हल्ला करते हैं, पूरा दिन हर चैनल में चलती है। पर जब ये विदेशी कंपनी इस प्रकार के घोर अपमान करते हैं तब उसका कोई कुछ बोलते नहीं है, सिर्फ इतना कहते हैं कि सुषमा स्वराज ने इस मैटर को टेकअप किया। तो इस तरीके के जो दोहरी मापदंड है इसको बंद करना चाहिए। जो विदेशी हैं वो ये लापरवाही जब करते हैं तो उनको सबक सिखाना चाहिए। એમેઝોન મહાત્મા ગાંધીની તસવીર સાથેના ચપ્પલનું વેચાણ કરવામાં આવતું હોવાને લઈને વિપક્ષના નેતાઓએ પણ એમેઝોન સામે વિરોધ દર્શાવ્યો છે। गांधी का कोई अपमान नहीं कर सकता। गांधी का अपमान जो करेगा उसका स्वयं का अपमान होगा। गांधी सिर्फ हिंदुस्तान के नहीं सर्व की नेता थे, बल्कि हमारे राष्ट्रपिता थे। पूरे विश्व को गांधी स्वीकार है, गांधी की नीतियां स्वीकार। राष्ट्रपिता को लेके हमारे जो राष्ट्रीय ध्वज है उसको लेके या जो हमारी और सभ्यता और संस्कृति का अंग है उसको लेके अगर कोई भी दुनिया पे अपमानित करने की बात करता है तो मैं समझता हूँ ये गलत है और भारत सरकार को इस मामले पे आपत्ति दर्ज करनी चाहिए और जो भी आपत्ति जो भारतीय हैं उनको भी आपत्ति दर्ज करनी चाहिए। तो एक सप्ताह पहला एमेઝોને પોતાની કેનેડાની વેબસાઇટ પર ભારતીય રાષ્ટ્રધ્વજ જેવા રંગના પગલુછણિયા વેચાણમાં મૂક્યા હતા, જેને પગલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ખુલીને બહાર આવ્યા હતા અને સુષ્મા સ્વરાજે એમેઝોનને તાત્કાલિક સાઇટ ઉપરથી ભારતીય રાષ્ટ્રધ્વજવાળા પગલુછણિયા હટાવી લેવાનો આદેશ કર્યો હતો। સાથે બિનશરતી જામીન માંગવાની પણ વાત કરી હતી। જો કે સુષ્મા સ્વરાજના કડક વલણ સામે એમેઝોને પોતાની વેબસાઇટ પરથી ભારતીય રાષ્ટ્રધ્વજ સાથેના પગલુછણિયા હટાવી લીધા હતા। મહાત્મા ગાંધીનું ભારતમાં સતત અપમાન થઈ રહ્યું છે, કેમ કે ખાદી ગ્રામોદ્યોગના કેલેન્ડર પરથી આ વખતે મહાત્મા ગાંધીની તસવીર હટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચરખા સાથેની તસવીર મૂકવામાં આવી હતી, જેને લઈને વિવાદ ઉભો થયો હતો। જો કે આ વિવાદમાં ભાજપના નેતા અને હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજે પણ બળતામાં ઘી હોમ્યું હતું અને બાપુની તસવીરના કારણે ખાદીનું વેચાણ ઘટ્યું હોવાની વાત કરી હતી, જેને લઈને વિવાદ શરૂ થયો હતો। જો કે અનિલ વિજ આટલેથી અટક્યા ન હતા। તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીનો ચહેરો નોટ પર લાગ્યો હતો, જેના કારણે નોટોનું ડિવેલ્યુએશન શરૂ થઈ ગયું છે। અનિલ વિજ દ્વારા મહાત્મા ગાંધીનું અપમાન કરવામાં આવતા ભાજપે અનિલ વિજના નિવેદનથી છેડો ફાડી દીધો હતો। જો કે ચારે તરફથી અનિલ વિજ પર સવાલો ઉઠતા અનિલ વિજે માફી માંગી હતી। જો કે હવે સવાલ એ પણ થઈ રહ્યો છે કે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરનારા લોકો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।